નમસ્કાર દર્શક મિત્રો, આજ તારીખ 22 એપ્રિલ 2025 અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વના સમાચાર। રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ ફ્રાન્સિસનું લાંબી બીમારી બાદ સોમવાર સવારે એટલે કે ઈસ્ટર મંડેના દિવસે નિધન થઈ ગયું છે। પોપ ફ્રાન્સિસના નિધન પર દુનિયાભરના દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું। વડાપ્રધાન મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે પોપ ભારતીયોને લઈને ખાસ સ્નેહ રાખતા હતા। આ વચ્ચે પોપના નિધન પર ભારતમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે। ગૃહ મંત્રાલયે પોપ ફ્રાન્સિસના નિધન પર સન્માન તરીકે 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે। પોપ ફ્રાન્સિસના સન્માનમાં સમગ્ર ભારતમાં 3 દિવસીય રાજકીય શોક મનાવાશે। 22 અને 23 એપ્રિલે 2 દિવસીય રાજકીય શોક રહેશે। જે અન્વયે આજે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જાહેર શોક દર્શાવતા રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો હતો। તાપી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત નેશનલ વોશ વોટર સેનિટેશન એન્ડ હાઇજીન એક્સપર્ટ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા, ઘરોમાં નળ દ્વારા પાણી પહોંચાડવાના કાર્યો અને શૌચાલય વ્યવસ્થાની સ્થિતિ તથા ગંદકી મુક્તતા માટેની કામગીરીઓનું મૂલ્યાંકન અને સમીક્ષા કરવો હતો। નેશનલ વોશ એક્સપર્ટની ટીમે મુલાકાત લઈ ગ્રામ્ય નાગરિકો અને ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો અને વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું હતું। ગામલોકોની સક્રિય સહભાગિતા અને મિશનના અમલ માટેના પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે, જેમાં 3 પ્રવાસીઓ અને 2 સ્થાનિક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। તેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। ત્યારે સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં 3 ગુજરાતી પણ ઘાયલ થયા છે। આતંકી હુમલામાં ગોળી વાગી છે। હાલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાં ભાવનગરના વિનોદ ભટ્ટ, માનિક પટેલ અને રીના પાંડે પણ ઈજાગ્રસ્ત થયા છે। હાલમાં અમિત શાહ કાશ્મીર જવા માટે રવાના થયા છે। પીએમ મોદીએ અમિત શાહને કાશ્મીર જવા આદેશ આપ્યો છે। અમિત શાહ કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરશે। વડોદરાની હરણી પોલીસે બાતમીના આધારે કમ્ફર્ટ ઇન હોટેલની પાસે પાર્ક કરેલા ટેમ્પામાંથી ગાંજોના જથ્થો ઝડપી પાડ્યો છે। આરોપીઓએ ટેમ્પોમાં ચોરખાનું બનાવીને ગાંજાના પેકેટો સંતાડીને રાખ્યા હતા। 27 કિલો ઉપરાંતનો ગાંજો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે 45 પેકેટ ગાંજાના ઝડપ્યા છે અને તેની સાથે જ કુલ 35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ફરાર ટેમ્પો ચાલક અને અન્ય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। રાજ્યમાં ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહેસૂલ વિભાગે ભાડાપટ્ટાની જમીનને લઈને મોટો નિર્ણય લીધો છે। 7 વર્ષથી વધુ સમય માટે ભાડાપટ્ટે આપેલી જમીન કાયમી થઈ શકશે, જેના માટે જંત્રીની રકમના 60% ચૂકવવા પડશે, ત્યારબાદ જમીન કાયમી થશે। રાજ્ય સરકારે આ અંગે ઠરાવ કર્યો છે। કાયમી હકની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યુટી પણ વસૂલવામાં આવશે નહીં। તમને જણાવી દઈએ કે 7 વર્ષથી 30 વર્ષના ગાળાના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં જંત્રીની રકમના 15મી 60%ની વસૂલાત કરાશે અને જમીન કાયમી કરી આપવામાં આવશે। જો કે એસ.સી., એસટી અને ઓબીસીને આમાં 20%ની રાહત અપાશે। 30 વર્ષ અથવા વધુ સમયથી ભાડાપટ્ટે હોય અને તબદીલીને પાત્ર હોય તથા અધિકૃત તબદીલી થઈ શકે તેવી જમીનમાં જ આ નિયમ લાગુ પડશે। અમદાવાદમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કરીને તમામ સ્કૂલોને અવગત કરી છે। ડમી વિદ્યાર્થીઓ મુદ્દે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। સ્કૂલોમાં વિદ્યાર્થીઓની 80% હાજરી ફરજિયાત કરાઈ છે। તે ઉપરાંત 5 કલાક શૈક્ષણિક કાર્ય પણ ફરજિયાત કરવામાં આવ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરશે। કોઈપણ સ્કૂલ ખાનગી ક્લાસ ચલાવી શકશે નહીં। ગુજરાતમાં મંદિરોની આવકના આંકડા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। સરકારી વહીવટ હોય તેવા મંદિરોના આંકડા જાહેર કરવામાં આવ્યા છે। વર્ષ 2020થી 21 અને 2022થી 23ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે। રાજ્યમાં 293 મંદિરોનો વહીવટ સરકારના હાથમાં છે। આ
આંકડા પ્રમાણે રાજ્યના 10 મંદિરોની 3 વર્ષની આવક 222 કરોડ રૂપિયા જાહેર કરાઈ છે, જ્યારે 193 મંદિરો એવા છે જેની આવક શૂન્ય છે. અમરેલીના શાસ્ત્રીનગરમાં ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું. રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થવાથી અફરાતફરી મચી જવા પામી હતી. પ્લેનમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ખાનગી કંપનીનું ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન હતું. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સહિત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો. રાજકોટમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. ઓનલાઇન ગેમનું પ્રમોશન કરનારા લોકો સામે સાયબર ક્રાઇમે લાલ આંખ કરીને વધુ 6 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને અટકાયત કરી છે. રાજકોટમાં યુવાધનને ઓનલાઇન ગેમિંગના રવાડે ચઢાવતા વધુ 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે. ખાણીપીણીથી લઈને સ્વાસ્થ્યની સુવિધાઓથી લઈને તબીબો અને અધિકારીઓ પણ ડુપ્લિકેટ પકડાઈ રહ્યા છે. આ દરમિયાન સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પૂના વેચાણનો પર્દાફાશ થયો છે. અમરોલી પોલીસે 16,36,000ના મુદ્દામાલ સાથે એક ક્લાર્કને ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ આ નકલી શેમ્પૂનું વેચાણ કરતા 2 મુખ્ય સૂત્રધારો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. નકલીનો આ કારોબાર છેલ્લા 8 વર્ષથી ઓનલાઇન ચાલતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.